અહીંયા કણે મેડમ ઊભી હોય ત્યારે અચાનક જ ત્યાં કણે એક છોકરો આવે છે ને છોકરો આવીને તેને ઝાપટ ઠોકીને વયો જાય પછી પાછળ પેલી છોકરી દોડવા લાગે છે પણ આ એનો જે ગાર્ડ હોય અહીંયા કણે ઊભો હોય એટલે તરત જ આ મેડમ કહે છે કે અરે યાર તું કેમ ઊભો છો જલ્દી જાય એને પકડવા માટે એટલે ગાર્ડ પણ તેને પકડવા જતો રહે છે એટલી વારો મિત્રો થાય છે એવું કે ત્યાં કણે એક છોકરી આવે છે અને બોલાવે છે ત્યારે એ છોકરી કહે છે કે અરે મેડમ જે તમને ઝાપટ ઠોકીને ગયો ને એ અત્યારે મારો જ પતિ હતો ને મેં જેને ઝાપટ ઠોકવાનું કહ્યું હતું ત્યારે પેલી કહે છે કે તને ખબર પડે છે કે તે કેને ઝાપટ ઠોકી છે અને મને ઝાપટ ઠોકી ત્યારે પેલી કહે છે કે આ એક મજબૂરી હતી એટલા માટે મેં તમને ઝાપટ ઠોકી લીધી ત્યારે પેલી કહે છે કે એવી તે તારી કઈ મજબૂરી હતી કે તે મને ઝાપટ ઠોકી લીધી તને ખબર પડે છે કે હું કોણ છું હું અહીંની મોટી કમિશનર છું અને તને તો હવે હલવાડી દઈશ તને જીવતી નહીં રહેવા દઉં એમ કહેવા લાગે છે પણ મિત્રો આ છોકરીએ જે હકીકત કીધી ને એ મેડમ જાણીને પણ ચોંકી ગઈ છે પણ મિત્રો આ છોકરીએ શું હકીકત કીધી એ જાણવા જેવી છે પણ એ જાણતા પહેલા મહાકાળીમાં ને દિલથી માનવાવાળા વિડીયો પર એક લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને કોમેન્ટમાં જય મહાકાળીમાં જરૂરથી લખતા જજો લાસો મિત્રો પેલી છોકરી કહે છે કે આ બોટલની અંદર ઝેર નાખેલું હતું એટલા માટે એ બોટલ તમારામાંથી છીનવા માટે એટલા માટે આવું કર્યું હતું ને પછી પેલી હકીકત કહે એટલે ઓલા બંનેને રંગે હાથ પકડી લે છે ને પછી પેલી પણ માફી માગે છે।